નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શન એલર્ટ. ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનો અને કર્મચારીઓને સાવધાન સતર્ક રહેવા પેન્શન વિભાગ જાણ કરી. પેન્શન માટે ખાસ જોઈ લેજો. તો મિત્રો, જો પેન્શન રાખશો તો માટે આ વિડીયો ઉપયોગી બનશે. પેન્શન માટે ખૂબ જ અતિ મહત્વનું પરિપત્ર, અતિ મહત્વનો સંદેશ, અતિ મહત્વપૂર્ણ જે અપડેટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તો તેના વિશે વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતની હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. ગુજરાત તેમજ કેન્દ્રના પેન્શનોના કર્મચારીઓને સાવધાન સતર્ક રહેવાનો પેન્શન વિભાગે આદેશ કર્યો છે. સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ CPAOએ જણાવ્યું હતું કે તાજેતરમાં આવા ઘણા કિસ્સામાં પ્રકાશમાં આવ્યો છે જેમાં સાયબર ગુનેગાર પેન્શન ફોન કરે છે. તેમને જેમ પર ઓનલાઈન અપડેટ કરવાનું કહે છે, જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર, PPO નંબર, જન્મ તારીખ, બેંક વિગતો, આધાર નંબર વગેરે. ટ્રેપિંગ પદ્ધતિ. તેઓ પેન્શનને કહે છે કે તમારું GM પ્રમાણ યોગ્ય રીતે ભરાયું નથી, તેમાં ઘણી ભૂલો છે. આ રીતે તેઓ પેન્શન સામાન્ય રીતે લે છે અને આ પછી આ ગુનેગાર પેન્શન મોબાઈલ પર OTP મોકલે છે અને તેની ચકાસણી માટે કહે છે. એકવાર પીડિતોને OTP શેર કરી લીધા પછી આ ગુનેગાર તેમના પેન્શન ખાતામાં પ્રવેશ મેળવે છે અને ખાતામાં રહેલી સમગ્ર રકમ નકલી ખાતામાં ટ્રાન્સફર કરે છે. આનાથી પીડિતો માટે તેના પૈસા પાછા મેળવવા લગભગ અશક્ય બની જાય છે. મહત્વપૂર્ણ સલાહ: તમારી માહિતી કોઈ શેર ન કરો. CPAO સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટ ઓફિસ, બેંકો અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સી ક્યારેય પેન્શન GM પ્રમાણે સબમિટ કરવા અથવા OTP અથવા PPO નંબર જેવી કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરવા માટે કોલ કરતી નથી. GM પ્રમાણે સબમિટ કરવાની પ્રક્રિયા CPAO ઓફિસ મેમોરન્ડમ દ્વારા જારી કરાયેલા ગુજરાત પુસ્તિકા ફકરા 14માં DUP અને PW પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે. GM પ્રમાણે સબમિટ કરવા માટે વિવિધ સ્થળોએ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તેમાં ભાગ લઈ શકો છો. તમારું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. તમે પોસ્ટલ વિભાગની મદદ લઈ શકો છો. તમે પોસ્ટમેન ફોન કરીને ઘરેથી GM પ્રમાણપત્ર મેળવી શકો છો. તેથી કૃપા કરીને તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી જેમ કે PPO નંબર, આધાર નંબર, બેંક વિગતો અથવા OTP કોઈપણ અજાણ્યા કોલને શેર ન કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો. નકલી કોલ ઓળખો. જો કોઈ પેન્શન એકાઉન્ટ ઓપરેટ કરવા નામ કોલ કરે છે તેમને વાત પર વિશ્વાસ ન કરો. વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. કોઈપણ સંજોગોમાં તમારા બેંક વિગતો, PPO નંબર અથવા OTP કોઈની સાથે શેર કરશો નહીં. સાચી માહિતી ચકાસો. કોઈપણ પેન્શન સંબંધિત સમસ્યા માટે તમારી બેંક શાખા CPAOનો સીધો સંપર્ક કરો. ફરિયાદ દાખલ કરો. જો તમને લાગે કે તમારા સાયબર છેતરપિંડી ભોગ બન્યા છો તો સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલનો ફરિયાદ નોંધાવો. નિષ્કર્ષ: આના પરથી એટલું કહી શકાય કે પેન્શન છેતરપિંડી કરનારાઓને સાવધાન રહેવું જોઈએ. કોઈપણ પ્રકારના શંકાસ્પદ કોલ પર તરત વિશ્વાસ ન કરો. સાવધાન રહો. તમારી અંગત માહિતી કોઈ શેર કરશો નહીં. સરકારી એજન્સી કે બેંકો ક્યારે ફોન પર આવી માહિતી માંગતી નથી. સાવચેત રહો, સતર્ક રહો અને તમારી માહિતી પૈસાને સુરક્ષિત રાખો. તો મિત્રો, આજની માહિતી થેન્ક યુ વેરી મચ.